કે જેટલું ગયા અઠવાડિયામાં સત્સંગ થઈ ગયો એનું અમને પુનરાવર્તન તમે જ કરાવો. કારણ કે જે સત્સંગમાં જોડાયા હશે એને હવે બધું આઈડિયા છે, એ લોકો જોડે નોટ્સ છે અને મટીરિયલ બધું ગ્રુપમાં શેર કરેલું છે. એટલે હવે એમની જોડે થોડુંક તમારે શીખવું પડશે, કારણ કે હવે મેં ક્યાંય લિંક શેર હવે હું નથી કરતો સત્સંગની કે ગ્રુપની. એટલે કોઈ મારાથી તો હવે જોડાય એવું છે નહીં. એટલે કોઈના કોઈ આપણે જે સત્સંગમાં જોડાય છે વૈષ્ણવો દ્વારા જ બીજા વૈષ્ણવો જોડાઈ રહ્યા છે, ઘણા બધા વૈષ્ણવો. તો હવે જે વૈષ્ણવ દ્વારા નવા વૈષ્ણવ જોડાયા છે એમની જવાબદારી આવે છે કે બેઝિક જે છે એ જેટલું આપણે સમજ્યા છીએ એ નવા જે તમારા દ્વારા જોડાયા છે એ વૈષ્ણવોને પણ આપ સમજાવો. તો એનાથી બે ફાયદા થશે. એક તો તમારું પોતાનું પણ એક જે છે એ બેઝિક છે એ તમારું પણ કન્સેપ્ટ ક્લિયર થશે. અને બીજું કે જે આપણે બીજાને મળીને જો લૌકિક ચર્ચાઓ કે પંચાતો કરતા હોઈએ તો એની જગ્યાએ હવે ભગવદ એનું સ્થાન હવે ભગવદ ચર્ચા લેશે. તો આ એક બે વસ્તુ છે. તો એટલું થોડુંક મારા ઉપર મને મદદ કરજો, કારણ કે દરેક કારણ કે દરેક વખતે હું બધાને હવે બેઝિક ના સમજાઈ શકું. આપણે જેટલું હતું હવે એનાથી હવે આપણે આગળ વધી રહ્યા છીએ. તો હવે આજે આપણે સત્સંગમાં જે છે એ હવે આપણે બધાઈની વાત છે કે શ્રી સુબોધનીજીમાં આજે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. શ્રી સુબોધનીજી નો આજે આપણે મૂળ ગ્રંથનો પ્રારંભ કરી રહ્યા છીએ. તો આજે આપણે સૌથી પહેલા જે લેવાનું છે એ છે મંગલાચરણ. જે મહાપ્રભુજીએ દસમ સ્કંધ જ્યારે આપે પ્રારંભ કર્યો સુબોધનીજી લખવાનો, ત્યારે આપણે સૌથી પહેલા કીધું હતું કે 2 શ્લોક મંગલાચરણમાં લખ્યા છે જે આપણે નિત્ય બોલીએ છીએ. કયા? તો નમામિ હૃદયે સે લીલાક્ષીરાબ્ધિ સાઈનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ. એક આ શ્લોક અને બીજો શ્લોક ચતુર્ભિશ્ચય ત્રિભિશ તથા ષડભિર્વિરાજતે યોસૌ પંચધા હૃદયે મમ. તો આ 2 શ્લોક શ્રી મહાપ્રભુજીએ મંગલાચરણમાં લખ્યા છે. કોના મંગલાચરણમાં લખ્યા છે? દસમ સ્કંદના. અને ક્યાં લખ્યા છે? શ્રી સુબોધનીજીમાં. જ્યારે શ્રી મહાપ્રભુજીએ દસમ સ્કંદ ઉપર સુબોધિનીજી લખવાનો પ્રારંભ કર્યો ત્યારે મંગલાચરણમાં 2 શ્લોક લખ્યા. કયા 2 શ્લોક લખ્યા? નમામિ હૃદયે સે વાળો શ્લોક અને ચતુર્ભિશ્ચય વાળો શ્લોક. આ બંને શ્લોક આપણે બોલીએ જ છે. તમે વિચારો આપણા ઉપર કેટલી કૃપા. આપણે નિત્ય સુબોધનીજીના શ્લોકો બોલીએ છે. જાણતા અજાણતા, જ્ઞાના અથવા અજ્ઞાનતાથી, જેને ખબર નથી કે જેને ખબર છે પણ જેને ખબર બી નથી એ પણ નિત્ય સુબોધનીજીના શ્લોક બોલી રહ્યા છે. સુબોધનીજીના શ્લોક બોલવા એ કોઈ રમત વાત નથી, બહુ મોટી વસ્તુ છે. કારણ કે સુબોધનીજી એટલે સાક્ષાત શ્રી મહાપ્રભુજીનું અધરામૃત છે. તો આપણે જાણતા હોઈએ કે અજાણતા પણ શ્રી સુબોધનીજીનું જે છે નિત્ય આપણે અનુસંધાન કરી રહ્યા છીએ, પણ આપણને ખબર નથી. તો આજે મંગલાચરણના 2 શ્લોક છે એ શ્રી મહાપ્રભુજીએ લખ્યા છે અને સુબોધનીજીના દસમ સ્કંદની શરૂઆતમાં લખ્યા છે. એમાંનો જે બીજો શ્લોક છે એ તો આપણે બરાબર રીતે સમજી લીધો છે, ચતુર્ભિશ્ચય વાળો. આજે આપણે જે છે જે મહાપ્રભુજીએ પ્રથમ શ્લોક લખ્યો છે, કયો? નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિ શાયિનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિમ. આ વાળો જે શ્લોક છે આજે આપણે એનું ચિંતન કરવાનું છે. આ શ્લોક પણ બહુ રસમય છે, એટલે આનું બહુ ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. તો આપણે એ શ્લોકથી હવે શ્રી સુબોધનીજી પ્રારંભ કરીએ છીએ સમજવાના. હવે તમે જુઓ, જ્યારે શ્રી મહાપ્રભુજીએ આ શ્લોક લખ્યો તો કઈ આ શ્લોકને સમજાયો નથી. મહાપ્રભુજીએ તો કેવલ મંગલાચરણ કર્યું. મહાપ્રભુજીએ તો ખાલી મંગલાચરણનો શ્લોક લખ્યો. આપણે જે સમજીશું કે આ શ્લોકનો અર્થ શું, એ કોણે સમજાયો હશે? શ્રી સુબોધનીજી ઉપર આ શ્લોકનું વિવરણ કોણે લખ્યું હશે? અને શેમાં લખ્યું હશે?
વાહ વાહ, બહુ સરસ. તો આપણે જે છે મહાપ્રભુજીએ તો કેવલ આ શ્લોક જ લખ્યો છે, પણ એની ઉપર જે શ્રી ગુસાઈજીએ પોતાના ટિપ્પણીજીમાં એની ટીકા કરી છે. કારણ કે મહાપ્રભુજીના શ્લોક ઉપર ટીકા કોણ કરે? તો શ્રી ગુસાઈજી કરે. એટલે આપણે શ્રી ગુસાઈજીએ આ શ્લોકનો અર્થ આપની પોતાની ટિપ્પણીમાં જે કર્યો છે, આપણે એના દ્વારા શ્રી મહાપ્રભુજીને આ જે શ્લોકનું હાર્દ છે એ સમજવાનો રંજક પ્રયત્ન કરીશું. બરાબર. તો આ જે શ્લોક છે એ સૌથી પહેલા તો દસમ સ્કંદનો મંગલાચરણનો સુબોધનીજીનો શ્લોક છે એ આપણે સમજ્યા. બીજું આપણે શ્રી ગુસાઈજીની ટિપ્પણી ઉપર જે વિવરણ છે એનું સમજ એ આપણે સમજ્યા. ત્રીજું આપણે સમજવાનું છે, સૌથી પહેલા જ્યારે પ્રારંભ કરીએ તો એક વસ્તુ જે કોમન જે સમજાવવાની છે કે ભાઈ મંગલાચરણ એટલે શું, મંગલાચરણ કોને કહેવાય અને મંગલાચરણ કેવું હોવું જોઈએ, અને ચોથું મંગલાચરણ શેના માટે કરવાનું, મંગલાચરણ ના કરીએ તો ન ચાલે એ પણ એક વસ્તુ છે કે મંગલાચરણની શું જરૂર છે. તો આ બધું પહેલા આપણે મંગલાચરણમાં પ્રવેશ કરતા પહેલા મંગલાચરણને સમજવું પડે. જેમ આપણે શ્રી સુબોધનીજી પ્રારંભ કરતા પહેલા શ્રી ભાગવતજી અને સુબોધનીજી સમજ્યા, પણ એ જ રીતે અહીંયા આપણે મંગલાચરણ સમજવું છે. તો મંગલાચરણ કોને કહેવાય એનું સ્વરૂપ શું છે પહેલા થોડું આપણે સમજીએ, કારણ કે આપણે એમાં પણ કાચા છીએ. હું તમને ઉદાહરણ સાથે બતાવીશ. તો સૌથી પહેલા તો મંગલાચરણ કોને કહેવાય. હવે ઘણાને એવું હોય કે આ જે ચિંતાન સંતાન હંતારોથી લઈને જે બોલીએ છીએ તો સવારના જ બોલાય. ઘણાના મનમાં એવું હોય કે આ તો આપણે સવારના ઉઠીએ ને પછી જ બોલાય, પછી બપોરે ના બોલાય, પછી સાંજે ના બોલાય. ઘણાને એવું છે, મને ઘણા એવું પણ કીધેલું છે, ત્યાંથી આ સત્સંગમાં નહીં પણ પહેલા ઘણા વૈષ્ણવોનો એવો પણ પ્રશ્ન છે કે આપણાથી આ જે શ્લોકો છે એ બપોરના કે સાંજે કે રાત્રે બોલી શકાય. તો સૌથી પહેલા સમજો, પ્રાતઃ સ્મરણ જુદું છે અને મંગલાચરણ જુદું છે. પ્રાતઃ સ્મરણ જે હોય ને એ કેવલ સવારના બોલાય. પ્રાતઃ સ્મરણ, પ્રાતઃ શબ્દ છે પ્રાતઃ સ્મરણ એટલે સવારના સ્મરણ કરવાનું છે. જેમ કે આપણે સવારે ઉઠીને ઘણાને એવી ટેવ હોય કે પેલો શ્લોક બોલે કે કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી, એવું ઘણા બોલતા હોય છે. તો એ બોલવામાં તો ને એ પ્રાતઃ સ્મરણ છે, એ સવારે ઉઠીને બોલવાનો શ્લોક છે. તો એને કહેવાય પ્રાતઃ સ્મરણ. આપણે ત્યાં શ્રી હરિરાયજીએ પણ એક પ્રાતઃ સ્મરણ લખ્યું છે. શ્રી ગોસાઈજીના 5 શ્લોકોનું એક પ્રાતઃ સ્મરણ લખ્યું છે. એમાં હું અત્યારે નથી જતો કારણ કે ઘણાને નહીં ખબર હોય. એ આપણે આપણા આખા પુષ્ટિ સંપ્રદાયમાં જ્યાં સુધી મારું ધ્યાન છે ને મને જેટલી ખબર છે કે એક જ પ્રાતઃ સ્મરણ છે, અને એ હરિરાયજીએ લખ્યું છે શ્રી ગુસાઈજી ઉપર. બાકી કોઈ બીજું પ્રાતઃ સ્મરણ કરીને કોઈ એવો ગ્રંથ કે એવું આપણી પાસે નથી. આપણી જોડે આ બધા જે શ્લોક છે મંગલાચરણ છે. હવે મંગલાચરણ એટલે શું? મંગલાચરણ એક આપણી ભારતીય સંસ્કૃતિ છે. જ્યારે ગુરુ શિષ્ય પરંપરા પણ હતી, જ્યારે જે વિદ્યાર્થીઓ બધા વેદશાળામાં અને જેમાં ભણવા જતા ત્યારે પણ એ નિત્ય જે છે કોઈ પણ શુભ કાર્ય પ્રારંભ કરીએ તો એમાં જે શરૂઆતનો શ્લોક બોલે એને મંગલાચરણ કહેવાતું કે કહેવાય છે. તો મંગલાચરણ ક્યારે બોલવાનું હોય કે જ્યારે આપણે કોઈ બી માંગલિક કાર્ય પ્રારંભ કરતા હોઈએ, કોઈ ભગવદ કાર્ય પ્રારંભ કરતા હોઈએ, કોઈ અલૌકિક કાર્ય કરતા હોઈએ, તો એના શરૂઆતમાં આપણે જે પણ શ્લોક બોલીએ એને કહેવાય મંગલાચરણ. એટલે હવે આપણે મંગલ કાર્યનો પ્રારંભ કરી રહ્યા છીએ એ ભાવથી મંગલાચરણ કરવાનું હોય છે. કોઈ નવો ગ્રંથ પ્રારંભ કરીએ, કોઈ નવું આપણે લખવાનું કે એનું પ્રારંભ કરીએ તો એમાં મંગલાચરણ હોય છે. ઘણા આપણે જેમ સ્કૂલમાં પણ હોઈએ, કોઈ ઘણા વિદ્યાર્થીઓ હોય તેને એવી આદત હોય કે શ્રી ગણેશાય નમઃ ઉપર લખે, જે મર્યાદા કે વિદ્યાર્થીઓની વાત છે કે કોઈ જે પણ લખતા હોય તો એને મંગલાચરણ કહેવાય. એને પ્રાતઃ સ્મરણ ના કહેવાય. પ્રાતઃ સ્મરણ એટલે પ્રાત ઉઠીને જે કરવાનું. આપણે ત્યાં જેમ કે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના અમુક પદ છે, પ્રાત સમય ઉઠ કરીએ શ્રી લક્ષ્મણ સુત ગાન, પ્રાત સમય શ્રી વલ્લભ સુત કો ઉઠત હી રસના લીજે નામ. તો એ બધા જે છે એ પ્રાતઃ સમયના પદો છે. તો એ પ્રાતઃકાલીન સેવામાં એને ગાવામાં આવે છે. તો એ બધા પદો પ્રાતઃ સ્મરણ તરીકે આપણે લઈ શકીએ. બરાબર. તો મંગલાચરણ
અને પ્રાતઃ સ્મરણનો ડિફરન્સ ઘણાને ખબર નથી હોતી. મંગલાચરણ તમે ગમે ત્યારે કરી શકો, કે જ્યારે પણ આપણે કોઈ બી મંગલ કાર્ય કરીએ ને એને મંગલાચરણ કહેવાય. બીજી વસ્તુ, જ્યારે મેં પહેલા પણ કીધું હતું કે જ્યારે બે વૈષ્ણવ મળે અથવા તો બે વૈષ્ણવ ચેટમાં વાત કરતા હોય તો સૌથી પહેલો શબ્દ લખવો જોઈએ અભ્યાસ. મેં ઘણા બધા વૈષ્ણવમાં મને કમી દેખાય છે, જય શ્રી કૃષ્ણ ના લખે. અરે જય શ્રી કૃષ્ણ લખવાની વાત છોડો, આપણે જય શ્રી કૃષ્ણ લખ્યું હોય તો પોતાની એનો જવાબ ના આપે, સીધું પોતાની વાત ચાલુ કરે. મને ઘણા બધા અત્યારે પણ એક વૈષ્ણવનો અનુભવ થયો કે જે બહુ ફોટા મૂકતા હતા અને મેં એમને ગ્રુપમાંથી રિમૂવ કર્યા. અને મને શું લખે છે, ધીસ ઇઝ ઇંગ્લિશમાં બધું લખ્યું છે કે ઇટ્સ હેપન બાય મિસ્ટેકલી, પ્લીઝ એડ મી અગેન. એટલે ભાઈ તું આ વૈષ્ણવ છે એટલે કઈ નહીં, પણ તમે જય શ્રી કૃષ્ણ લખવાનું તો ધ્યાન રાખો. ઇવન ઘણા વૈષ્ણવ મને ઘણું બધું સારી બધું મોકલે છે ઘણી વસ્તુઓ, પણ મને એક વસ્તુ બહુ ખટકે કે જય શ્રી કૃષ્ણ નથી લખતા. તો મારી જોડે એટલું એક રાખો કે મને પસંદ છે કોઈ જય શ્રી કૃષ્ણ લખે તો મને આનંદ આવે છે, જયારે ભગવત નામ સાંભળીએ તો આનંદ રહે છે. એટલે આ વસ્તુ મેં ઘણા બહુ સેવામાં પણ બહુ પ્રવૃત્ત હોય, બહુ સ્મરણ કરતા હોય, એ લોકોમાં પણ મેં આ વસ્તુનો અભાવ જોયો છે. કારણ કે જ્યારે આપણને એટલી બેઝિક મેનર હોવી જોઈએ કે આપણે કોઈ પણ વૈષ્ણવ સાથે જ્યારે વૈષ્ણવતાની રીતે ચેટ કરી રહ્યા છીએ કે વૈષ્ણવતાની રીતે ફોન ઉપર પણ વાત કરી રહ્યા છીએ તો આપણા મોઢેથી પહેલો શબ્દ જય શ્રી કૃષ્ણ જ નીકળવો જોઈએ. બીજો કઈ કેમ છો, સારું છે, બધું પછી હોવું જોઈએ. મારો મત એવો છે, મને એવું પ્રિય છે. કારણ કે ભગવત નામથી શરૂઆત કરશો ને તો એ તમે પહેલું મંગલાચરણ કર્યું એટલે પછી ક્યારે પ્રભુ કોઈ ખોટી દિશામાં વાત નહીં જાય. એટલે મંગલાચરણ જે હંમેશા છે મંગલ કાર્યનો પ્રારંભ કરવાના માટે સારું એ છે, એટલા માટે મંગલાચરણ કરવાનું હોય છે. હવે મંગલાચરણમાં જ્યારે કોઈ શ્લોક બોલાય કે લખાય, માની લો કોઈ શ્લોક બોલ્યા કે લખ્યા, અથવા તો આ જે નમામિ હૃદયે કેમ મહાપ્રભુજીએ આ જ રીતે શ્લોક લખ્યો. તો મંગલાચરણમાં જ્યારે આપણે કોઈ ગ્રંથનું મંગલાચરણ કોઈ વિદ્વાન હોય કે કોઈ બાળક હોય કે જ્યારે મહાપ્રભુજી લખતા હોય તો એ સામાન્ય ન હોય. બરાબર, એ મંગલાચરણ ક્યારે પણ સામાન્ય ન હોય. એ મંગલાચરણની અંદર કઈ કઈ વસ્તુઓ ગર્ભિત રીતે સમાયેલી હોય એ લખો. પહેલી વસ્તુ તો મંગલાચરણની અંદર જેનું મંગલાચરણ કરવાનું છે એનો આખો સાર આવી જાય. તમે એ મંગલાચરણ સમજી લો ને તો એનો એ જે પણ ગ્રંથનું મંગલાચરણ હોય એ ગ્રંથને તમે બહુ સરળતાથી સમજી શકો, અથવા તો એ ગ્રંથની વિષય વસ્તુ શું છે એ મંગલાચરણથી ખબર પડી જાય. હું તમને બહુ એક જબરજસ્ત ઉદાહરણ આપું. આપણે જે નિત્ય મંગલાચરણમાં પહેલો શ્લોક બોલીએ છે, મને પણ જે બહુ પ્રિય છે, ચિંતાન સંતાન હંતારો યત્પાદાંબુજ રેણવ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામી મુહુર મુહુર. આ શ્લોક બધાને ખબર છે, બધા બોલે છે ને, બધા બોલતા જ હશે. આજે મંગલાચરણનો આ શ્લોક કોણે રચ્યો છે, કોઈને ખબર છે? કોણે રચ્યો છે, ક્યાં લખાયો છે, એ આપણને કોઈને કોઈ એક એવા વૈષ્ણવ છે જેને આ ખબર હોય? શ્રી ગુસાઈજી. કોને જવાબ આપ્યો? અચ્છા, માનસીબેન. હા, બહુ સુંદર. અને ક્યાં લખ્યો છે આ શ્લોક? એ તો ખ્યાલ નથી. અચ્છા, કોઈ પણ વૈષ્ણવને ખબર છે? આપણે આટલા વર્ષોથી આ શ્લોક બોલી રહ્યા છીએ. તમે હેન્ડ રેઝ કરો તો મને નામ ખબર પડે, કારણ કે આટલા બધા વૈષ્ણવમાં તો મને ખ્યાલ આવે કે કોને જવાબ આપ્યો. હા, સુંદર. જે પણ વૈષ્ણવ હોય બહુ સરસ જવાબ આપ્યો. આ શ્લોક જે છે એ શ્રી ગુસાઈજીનો લખેલો છે અને શ્રી ગુસાઈજીએ નવરત્ન ગ્રંથનું જ્યારે મંગલાચરણ કર્યું, જ્યારે શ્રી મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથ જે છે એના ઉપર શ્રી ગુસાઈજીની ટીકા છે, એ ટીકા લખવાનો જ્યારે પ્રારંભ કર્યો એના મંગલાચરણમાં આ બે શ્લોક લખ્યા છે, ચિંતાન સંતાન હંતારો વાળો અને યદનુગ્રહ તો જંતુ. એ જે પહેલા બે શ્લોક બોલીએ છો ને એ બે શ્લોક શ્રી ગુસાઈજીએ લખ્યા છે અને નવરત્ન ગ્રંથના મંગલાચરણમાં લખ્યા છે. હવે જો નવરત્ન ગ્રંથની વિષય ભૂમિકા શું છે કે ચિંતા કાપી ન કાર્ય, જ્યારે
વૈષ્ણવોને બહુ ચિંતા થાય, આપણને ઉદ્વેગ થાય, તો એના જે કહેવાય કે ઔષધિ રૂપ એના આપણા ઉપર કૃપા કરવા માટે શ્રી ગુસાઈજીએ નવરત્ન ગ્રંથ લખ્યો છે કે વૈષ્ણવોની ચિંતા દૂર થાય. તો જો એ ચિંતા દૂર કરવા માટેનો આ જે નવરત્ન ગ્રંથ છે, તો એના મંગલાચરણમાં શ્રી ગુસાઈજી પણ શું લખી રહ્યા છે? ચિંતાન સંતાન હંતાન. શરૂઆત ચિંતાથી કરી, જુઓ ચિંતા શબ્દથી કરી. સમજ પડી? કારણ કે એનું મંગલાચરણ કરવાનું છે. એટલે જો જે વસ્તુનું મંગલાચરણ કરવાનું હોય અથવા તો જે વસ્તુનો જે ગ્રંથ ઉપર અથવા તો જે વિષયનું મંગલાચરણ કરવાનું હોય એ વિષયને અનુરૂપ જે છે એ મંગલાચરણ કરવામાં આવે છે. સમજ પડી? એટલા માટે જે મંગલાચરણ છે એ સાધારણ નથી હોતું. મંગલાચરણની અંદર જે વિષયનું મંગલાચરણ હોય છે એનો આખો સાર ગર્ભિત રીતે ગુપ્ત રીતે આપી દેવામાં આવે છે. અને એ વિદ્વાન જ કરી શકે, એ મહાપ્રભુજી જ કરી શકે, કોઈ સામાન્યનું ગજુ નથી. જે મહાપ્રભુજી ગુસાઈજી જેવા પ્રખર બાલકો હોય, સાક્ષાત પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ હોય, વિદ્વાન હોય, એ જે વસ્તુ કરી શકે. તો અહીંયા પણ તમે જુઓ નમામિ હૃદયે છે જ્યારે આપણે લઈ રહ્યા છીએ તો આ શ્લોક કોઈ સાધારણ ન હોઈ શકે, કારણ કે આ શ્લોકની અંદર આખા દસમ સ્કંધની લીલાનો સાર શ્રી મહાપ્રભુજી લખી રહ્યા છે. કેમ? કારણ કે દસમ સ્કંધ ઉપર આપ મંગલાચરણ કરી રહ્યા છે. સમજ પડી? એટલા માટે મેં આ સમજાયું કે આ શ્લોક એવો છે. કેમ આ શ્લોકને જ આપણા મંગલાચરણમાં લેવામાં આવ્યો? કારણ કે આ શ્લોકને બોલવાથી આખા દસમ સ્કંધની લીલાઓનું અનુસંધાન આમાં આવી જાય છે. હવે ઘણાને પ્રશ્ન થાય કે કઈ રીતે આવી શકે? આખો દસમો સ્કંધ તો એક શ્લોકમાં કઈ રીતે આવી શકે? તો એનો જવાબ એવો છે કે કેમ ન આવી શકે? જ્યારે ચતુશ્લોકી ભાગવત, જ્યારે સાક્ષાત નારાયણે શ્રી બ્રહ્માજીને 4 શ્લોક કીધા, 4 શ્લોક કીધા, એને ચતુશ્લોકી ભાગવત કહેવામાં આવે છે. એ 4 શ્લોકની અંદર જો આખું ભાગવતજી આવી શકે તો આ એક શ્લોકની અંદર જ્યારે મહાપ્રભુજી વાક્પતિ સાક્ષાત વાણીના અધિપતિ જ્યારે શ્લોક કહેતા હોય તો એની અંદર તો આખું શ્રીમદ દસમ સ્કંદ આવી જ શકે. અત્યારે ઘણાને એવી ટેવ છે કે એક શ્લોકી રામાયણ બોલવું, એક શ્લોકી ભાગવત બોલવું, એના પણ બધા શ્લોકો મળે છે. આદો દેવકી જનનમ કરીને એવો કંઈક શ્લોક છે. તો અત્યારે બધાને એક શ્લોકી જોઈએ છે કે એક જ શ્લોકમાં બધું આવી જાય. તો આ તમે જુઓ, જે આપણે ત્યાં તો વર્ષોથી પરંપરા છે. આ જે નમામિ હૃદયે છે શ્લોક, જે દસમ સ્કંદનો પહેલો શ્લોક છે મંગલાચરણનો, એની અંદર આખી દસમ સ્કંદની લીલાઓનું વર્ણન આવી જાય છે. આખા દસમ સ્કંદનો સાર છે. અને આની અંદર શ્રી મહાપ્રભુજી નિરોધ લીલા કોને કહેવાય એનું પણ બહુ સુંદરતાથી વર્ણન કરી દે છે એક જ શ્લોકની અંદર. કારણ કે દસમ સ્કંધની લીલા કઈ લીલા છે? નિરોધ લીલા. બહુ સુંદર, નિરોધ લીલા. નિરોધ લીલા કોને કહેવાય એ પણ આપણે સમજ્યા હતા કે જ્યારે ચિત્ત પ્રભુમાં એટલું બધું રીતે ભગ્ન થઈ જાય, ચોંટી જાય કે બીજે ક્યાંય લાગે નહીં, તો એ જે નિરોધ લીલાનું વર્ણન જે છે એ પણ શ્રી મહાપ્રભુજી આ એક જ શ્લોકમાં કરી રહ્યા છે. ત્રીજી વસ્તુ જે છે કે આની અંદર ઘણાને એવું હોય કે જે કૃષ્ણ છે એ ભગવાન વિષ્ણુના 8મા અવતાર તરીકે છે, કે 8મો અવતાર કૃષ્ણ એની વાર્તા હશે. ઘણાને એવું લાગે શ્રીમદ ભાગવતજીમાં. તો અહીંયા શ્રી મહાપ્રભુજી મંગલાચરણ દ્વારા એ વસ્તુ પણ ડિફાઇન કરી રહ્યા છે કે આ જે છે એ કૃષ્ણના 8મા અવતારની વાત નથી, પણ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમની કથા છે. દસમ સ્કંદની અંદર શ્રીમદ ભાગવતજીની અંદર આ કોઈ ભગવાન વિષ્ણુના 8મા અવતાર તરીકેની વાત નથી. એનું પણ બહુ જબરજસ્ત રીતે શ્રી મહાપ્રભુજી એક જ શ્લોકમાં આપણને બતાવી રહ્યા છે, જેના ઉપર શ્રી ગુસાઈજીએ આપણે સમજીશું, સૂક્ષ્મ રીતે સમજીશું કે વિષ્ણુ એટલે નારાયણ અને કૃષ્ણ, આપણા પરબ્રહ્મ પરમાત્મા શ્રીનાથજી કૃષ્ણ, એ બંને વચ્ચે શ્રી મહાપ્રભુજી કઈ રીતે એક જ શ્લોકમાં ડિફરન્સ બતાવી રહ્યા છે કે જેનાથી ખબર પડે કે અહીંયા 8મા અવતારની વાત નથી, પણ સાક્ષાત પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમની વાત શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. તો હવે આપણે આટલી વસ્તુ જે છે એ મંગલાચરણની અંદર શ્રી મહાપ્રભુજીએ સમાવિષ્ટ કરી છે.
આ એનો બેઝ છે. અત્યાર સુધી જે કીધું કે ભાઈ મંગલાચરણ કોને કહેવાય, મંગલાચરણ શું છે, મંગલાચરણનું સ્વરૂપ શું, મંગલાચરણ ક્યારે કરાય, મંગલાચરણની અંદર કઈ કઈ વસ્તુ સમાવિષ્ટ હોય, તો આ જે છે એ આપણે મંગલાચરણનું પૂર્વ ભૂમિકા સમજ્યા કે ભાઈ મંગલાચરણ એટલે શું. હવે આપણે જે મંગલાચરણનો શ્લોક છે, જે આ મૂળ શ્લોક નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભિઃ સેવ્યમાનમ કલાનિધિ. હવે આપણે આનો અર્થ જોઈએ છે, પછી આપણે એનો ભાવ આપણે સમજીશું. તો પહેલા આપણે સામાન્ય અર્થ જોઈએ કે નમામિ હૃદયે શેષે એટલે શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે શેષ રૂપી હૃદયમાં લીલાક્ષીરાબ્ધિશાયિનમ એટલે લીલા રૂપી ક્ષીરસાગરમાં શયન કરતા લક્ષ્મી સહસ્ત્ર લીલાભિઃ એટલે હજારો લક્ષ્મીઓ અને એમની લીલાઓથી જે સેવાઈ રહ્યા છે, સેવ્યમાનમ કલાનિધિ એવા કલાનિધિ પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મને અમે સેવી રહ્યા છીએ. અમે એમનું સેવન એટલે એમની સેવા કરીએ છીએ. એવું અહીંયા શ્રી મહાપ્રભુજી સામાન્ય જે મહાપ્રભુજીએ જે શ્લોક લખ્યો છે એનો સામાન્ય અર્થ છે. હું ફરીથી એકવાર રિપીટ કરું છું. આ નહીં લખો તો બી ચાલશે, ખાલી સમજો કે મહાપ્રભુજી શું કહે છે. તમારી સામે જો શ્લોક હશે ને, તો તમે પુસ્તક જે રાખ્યું હશે તો શ્લોકમાં બી જોશો તો તમને ધીમે ધીમે એના શબ્દો સમજાઈ જશે. શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે શેષ રૂપી હૃદયમાં લીલા રૂપી ક્ષીરસાગરમાં શયન કરતા હજારો લક્ષ્મીઓ અને એમની લીલાઓથી જે સેવાઈ રહ્યા છે એવા કલાનિધિને અમે નમન કરીએ છીએ. શું કહી રહ્યા છે કે શેષ રૂપી હૃદયમાં લીલા રૂપી ક્ષીરસાગરમાં જે શયન કરી રહ્યા છે, જે હજારો લક્ષ્મીઓ સાથે હજારો પ્રકારની લીલાઓથી જે સેવાઈ રહ્યા છે એવા કલાનિધિ પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મને અમે નમી રહ્યા છીએ, અમે નમન કરીએ છીએ, નમન કર્યું છે. જો મંગલાચરણ હંમેશા તમે જુઓ યમુનાષ્ટકની અંદર પણ શરૂઆત મહાપ્રભુજી પહેલો શબ્દ શું કરે છે? નમામિ યમુનામહમ. અહીંયા પણ નમામિ હૃદયે શેષે. તો જે મોટાઓ હોય કે જે મહાપ્રભુજી તો દૈન્યમ હરિતોષણમ દિનતા જ હરિની પ્રસન્નતાનું મુખ્ય કારણ બતાવી રહ્યા છે. જો દિનતા નહીં હોય અને ગમે એટલી સેવા કરી લઈએ, ગમે એટલું સ્મરણ કરી લઈએ, ગમે એટલું સત્સંગ કરી લઈએ, પણ જ્યાં દિનતા ન હોય, જ્યાં અહંકાર હોય. હવે અહંકાર એટલે શું, દિનતા એટલે શું એ પણ સમજવું પડે. અહીંયા હું સૂક્ષ્મ રીતે હું કહી દઉં. આખા દિવસની અષ્ટાયામ સેવા કરી લઈએ અને જો આપણા મોઢામાંથી એવો શબ્દ નીકળે ને કે આજે તો મેં આટલી બધી સેવા કરી, તો સમજી લો ઠાકોરજીએ એ સેવા સ્વીકારી જ નથી. કારણ કે જ્યારે આપણે જેટલું વધારેમાં વધારે સેવા કરતા જઈએ, જેટલું વધારેમાં વધારે સ્મરણ કરતા જઈએ, એટલું આપણામાં દિનતા આવવી જોઈએ. આપણામાં જો પ્રભુ એ સેવા સ્વીકારતા જાય તો એની અંદર દિનતા આવતી જાય. શ્રી ગોવિંદ સ્વામીનું શ્રી યમુનાજીનું પદ છે કે શ્રી યમુના જસ જગત મેં જોઈ ગાવે તાકે આધીન વે રહત હે પ્રાણપતિ નૈન અરુબેન મેં રસ જુછાવે. ભગવદીઓનું લક્ષણ એ કે જેના નેત્રમાં અને જેની વાણીમાં રસ છવાયેલો હોય, જ્યારે દિનતા છવાયેલી હોય તો સમજ પડે કે આના ઉપર ભગવદ કૃપા થઈ છે. જેની વાણીમાં કોઈ પ્રકારનું અનુસંધાન જ ન હોય, બોલવાનું જેને આપણે લૌકિક ભાષામાં કહું કે કશી સમજ જ ન પડતી હોય, આપણો માર્ગ વાણીનો વાકપતિનો માર્ગ છે. કોના ઉપર કેટલી કૃપા થઈ છે, એ કઈ પ્રકારની વાણી બોલી રહ્યો છે, એના ઉપરથી ભક્તનું લેવલ ખબર પડે. કોઈ કે અમને તો સત્સંગમાં બહુ મજા આવી, આ પહેલો પ્રકાર. કોઈ કે અમને સત્સંગમાં તો બહુ આનંદ આવ્યો, આ બીજો પ્રકાર. અને કોઈ કે આજે તો સત્સંગમાં રસ આવી ગયો, તો આ ત્રીજો પ્રકાર. આ ઉત્તમ, મધ્ય અને નિમ્ન, આ ત્રણ પ્રકાર. આપી જબરજસ્તી લાવવાની જરૂર નથી. આપણે આપણું જાતે જોઈ લેવાનું કે આપણને મહાપ્રભુજીએ ક્યાં લાવીને મૂક્યા છે, આપણે હજી ક્યાં છીએ, આપણે ક્યાં જવાનું છે, ક્યાં પહોંચવાનું છે. તો એક વાણીથી પ્રભુ રીઝે છે, એક વાણીથી પ્રભુ ખીજે છે. આપણો માર્ગ તો વાણીનો છે. એટલે જ્યારે પણ આપણે કોઈ બાલક આગળ,
કોઈ વિદ્વાન આગળ કે કોઈ ભગવતી આગળ, કોઈ વૈષ્ણવ આગળ જ્યારે કોઈ શબ્દ બોલીએ, જ્યારે વાત કરીએ, તો વાણીમાં કે શબ્દોમાં એવું ચયન હોવું જોઈએ કે સામેવાળાને પણ રસમય કરી દે. સમજ પડી ને? સામેનાને પણ તમારી અંદર એવો રસ પેદા કરી દે કે ભાઈ આની જોડે તો સત્સંગ કરવામાં કેવો આનંદ આવે છે, કેવો રસ આવે છે, નહીં કે મજા આવે. મજા એ લૌકિક શબ્દ છે. મજા આવીએ તો તમે પાર્ટી કરો, પીઝા પાર્ટી, એના મજા કહેવાય. સમજ પડી? ભલે ભાવ એ ના હોય, પણ તમે હજી જે બોલી રહ્યા છો એનું કારણ એ કે આપણું લેવલ હજી આપણે ત્યાં છીએ, હજી આપણે ઉપર જવાનું છે. એટલે સેવા કરીને, સત્સંગ કરીને, અને આજે તો મેં એટલી બધી સેવા કરી દીધી, તો સમજો કે આ તમારો અહમ ભાવ છે કે તમે કરી. બીજો ભાવ એ છે કે આજે તો પ્રભુએ કરાઈ, આજે તો પ્રભુએ મારી જોડે મારી આટલી સેવા લીધી. અને ત્રીજો તો નેત્રમાંથી એટલા બધા અશ્રુ હોય કે શબ્દ જ ના નીકળે. તો એ બધી અલગ અલગ પ્રકારની જે છે એ બધી અવસ્થાઓ છે. બધાથી ઉચ્ચ અવસ્થાએ પહોંચી શકે એવું જરૂરી નથી, પણ જ્યારે પણ આપણે કોઈ એક આપણાથી ઉપર એટલે જયારે વાત કરતા હોઈએ તો એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે એ આપણને માપી ન લે. કારણ કે પછી એ જ પ્રકારનો સત્સંગ થાય કે જે પ્રકારનો સામેથી પ્રશ્ન આવે. તો એટલા માટે હંમેશા શ્રી મહાપ્રભુજી જુઓ દીનતા છે, આપણા માર્ગમાં દીનતા મુખ્ય રાખી છે. દીનતા જેટલી હશે, જેટલા નમીને રહીશું, નમે એ પ્રભુને ગમે, સામાન્યમાં પણ એ કહેવત છે. તો આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. જેટલી વધારેમાં વધારે દીનતા હશે એટલી સમજવી કે આના ઉપર એટલી કૃપા વિશેષ છે. જેટલો અહંકાર છે એટલો અહંકારનો અર્થ જ એ થાય કે દૂર થવું, ભગવાનથી દૂર થવું. એક તો પ્રભુ પાસે દૂર થવા માટે બે વિકલ્પ છે, એક તો અહંકાર ને બીજી શંકા. આ બે બહુ સરળ રસ્તા છે. જો ભગવાનથી દૂર થવું હોય તો બહુ સહેલા રસ્તા છે. એક તો અહંકાર રાખવો મનમાં, અને બીજી શંકા રાખવી કોઈ પણ અલૌકિક કાર્યમાં. કારણ કે શંકાનો પણ અર્થ અંતરાય થાય અને અહંકારનો અર્થ પણ અંતરાય જ થાય છે. એટલે જેનામાં અહંકાર હોય, ચાહે એ પૈસાનું હોય, ચાહે કોઈ બીજી વસ્તુનું હોય, પણ અહંકાર હોય ત્યાં સુધી જે છે પ્રભુ ક્યારે પણ એને અનુભવ કરાવતા જતાવતા નથી. એટલે મહાપ્રભુજી પણ પહેલો શબ્દ નમામી કહી રહ્યા છે. નમામી નામહમ નમામિ હૃદયે છે. કારણ કે નમામી હોય, નમન હોય, ત્યાં જ પ્રભુની પ્રસન્નતા છે. એટલે મોટાઓ તો એવું કહેતા કે જ્યારે આપણે બાલક પાસે જઈએ, ક્યારેક ભગવદીય પાસે જઈએ, ક્યારેક કોઈ વિદ્વાન પાસે જઈએ, તો આપણે ન બોલવું, એમને બોલવા દેવું, એમને કઈ કહેવા દેવું. આપણે પોતાની વિદ્વતા બતાવી નહીં. અને જ્યાં આપણને સમજ ના પડે ત્યાં શું કરવું? તો દંડવત કરી દેવા કે અમને પણ ખોટી રીતે વાણી પ્રગટ ન કરવી. કારણ કે જો ખોટી વાણી પ્રગટ કરી દઈએ તો ત્યાં પછી આપણું કાર્ય થઈ શકે નહીં. એટલે દૈન્યમ હરિતોષણમ, દૈન્યતા જે છે એ પ્રભુની પ્રસન્નતાનું, પ્રભુના સંતોષનું એકમાત્ર સાધન છે. શ્રી મહાપ્રભુજી એવું કહી રહ્યા છે. પછી તમે ભલે ગમે એટલું પ્રભુને શૃંગાર કરો, ગમે એટલા પ્રભુને સામગ્રી કરો, ગમે એટલા કીર્તન કરો, ગમે એટલી સેવા કરો, ગમે એટલું સ્મરણ કરો, પણ એક વસ્તુની જે જરૂર છે એ છે દીનતા. દૈન્ય ભાવથી જ પ્રભુની પ્રસન્નતા છે. એટલે બીજું કશું નહીં કરવાનું, એવું નહીં કરવાનું. બધું જ જેટલું પ્રભુએ આપણે પાસે 24 કલાક છે, એમાંથી જેટલી પ્રભુની સેવા સ્મરણ સત્સંગ થઈ શકે, જેટલું આપણે લૌકિક થી દૂર જઈ શકીએ એ જ કરવું. પણ ક્યારે અહંકારથી નહીં, દૈન્ય ભાવથી થવું જોઈએ. તો એટલા માટે અહીંયા શ્રી મહાપ્રભુજી પહેલો શબ્દ વાપરી રહ્યા છે નમામી. હવે નમામી શબ્દથી શ્રી મહાપ્રભુજી પોતાની દૈન્યતા પ્રગટ કરી રહ્યા છે, કારણ કે દીનતા મુખ્ય છે, એ આપણે સમજ્યા. હવે આગળનો શબ્દ છે હૃદયે શેષે છે ને, નમામી હૃદયે શેષે. તો અહીંયા શ્રી ગોસાઈજી એવું કહી રહ્યા છે કે આ જે શ્લોક છે, આ જે શ્લોકની અંદર શ્રી મહાપ્રભુજી વ્યતિરેક અલંકાર વાપરી રહ્યા છે. શ્રી ગોસાઈજી પોતાની ટિપ્પણીજીમાં આપ એવું કહી રહ્યા છે કે આ જે શ્લોક છે આખો, એની અંદર અલંકાર વપરાયો છે. આપણે અલંકાર સ્કૂલમાં પણ ભણતા હતા તો એમાં આવતો તો બધા અલંકાર, છંદ એ બધું ભણ્યા હશે. તો વ્યતિરેક કરીને એક અલંકાર છે, એવું ખાલી જસ્ટ ગોસાઈજી કહી રહ્યા છે એટલા માટે અહીંયા અમારી ટીકામાં છે એટલે મેં કીધું છે કે વ્યતિરેક કહી રહ્યા છે. એટલે અહીંયા હૃદયને શેષની ઉપમા આપી છે. જે શ્રી મહાપ્રભુજીએ પોતાના હૃદયને
કે આ જે મારા હૃદય રૂપી શેષમાં, હવે તમે જુઓ, મેં પહેલા જ કીધું કે આ શ્લોકની અંદર શ્રી મહાપ્રભુજીએ નારાયણ સ્વરૂપ અને પરબ્રહ્મ કૃષ્ણ સ્વરૂપ એ બંનેનું તારાત્મય, એટલે બંને અલગ છે કે બંને એનાથી એટલે નારાયણથી પ્રભુની ઉત્તમતા છે એ સિદ્ધ કરી છે. તો કઈ રીતે કરી છે? નારાયણ સ્વરૂપ કોને કહેવાય? કે જે શાંતાકારમ ભુજગ શયનમ, એ જે આખો શ્લોક છે એમાં આપણે ધારો કે વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધરવાનું હોય તો આપણા મગજમાં શું આવે કે શેષનાગની સૈયા છે, એના ઉપર ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે ભગવાન પડેલા છે, શ્રી લક્ષ્મીજી ચરણ દબાઈ રહ્યા છે, નાભીમાંથી કમળ ખીલ્યું છે, ત્યાં બ્રહ્માજી ઉપર બિરાજે. આ જ ધ્યાન આવે કે ના આવે? આપણે આ જ જોયેલું છે અને એ જ વર્ણન વિષ્ણુ પુરાણ આદિમાં પ્રાપ્ત થાય છે. તો મજાની વાત એ છે, અહીંયા શ્રી મહાપ્રભુજી એ જ સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છે, પણ એને પરબ્રહ્મ રૂપે વર્ણન કરી રહ્યા છે. કઈ રીતે? અહીંયા શેષનાગ જરૂર છે પણ સામાન્ય શેષનાગ નથી, અહીંયા હૃદય રૂપી વ્રજ ભક્તોના કે ભક્તોના હૃદય રૂપી શેષનાગ છે. સમજ્યા? આજે આખો જયારે આપણે એક એક શબ્દ સમજીશું એટલે તમને છેલ્લે આખું એનું અનુસંધાન થઈ જશે. અહીંયા તમે એટલું લખો કે અહીંયા જે શેષનાગ છે એ સામાન્ય નહીં, હૃદયને શેષનાગ કયા છે. હૃદય રૂપી શેષ ઉપર, મારી હૃદયના શેષનાગ ઉપર જે બિરાજી રહ્યા છે, તો હૃદયને શેષનાગની ઉપમા આપી છે. સમજ પડી? નમામિ ચિંતાનું પ્રતીક છે અને હૃદય શેષે એટલે હૃદયને શેષની એટલે નાગની ઉપમા શ્રી મહાપ્રભુજી આપી રહ્યા છે. હવે શું કે છે કે શ્રી જે નારાયણ છે એ ક્યાં બિરાજમાન છે, ક્યાં વસે છે? તો ક્ષીરસાગરમાં. બરાબર ને? આપણે જે ભગવાન વિષ્ણુ છે એનું નિવાસ સ્થાન કયું કે ભાઈ વૈકુંઠ છે, પણ વૈકુંઠ ક્યાં છે? તો બધાને ખબર છે કે ક્ષીરસાગરમાં. બરાબર ને? આ બધાને ખબર છે. તો અહીંયા પરબ્રહ્મ શ્રી કૃષ્ણ પણ ક્ષીરસાગરમાં વસે છે, પણ એ સામાન્ય ક્ષીરસાગર નથી. એ કયો ક્ષીરસાગર છે? તો લીલા ક્ષીરાબ્ધિશાયી, લીલા રૂપી ક્ષીરસાગરમાં જે વસી રહ્યા છે. એટલે જે ભક્તો સાથેની જે પ્રભુની લીલા છે એ લીલાને શ્રી મહાપ્રભુજી ક્ષીરસાગરની ઉપમા આપી રહ્યા છે. આ બીજું લખો. જે પહેલું આપણે લખ્યું કે હૃદયને શેષનાગની ઉપમા આપી છે, એવી રીતે જે બીજું જે ક્ષીરસાગરની જે ઉપમા એ જે લીલા વિહાર પ્રભુ કરે છે, જે અનેક પ્રકારની આ દસમ સ્કંધની અંદર જન્મ પ્રકરણથી લઈને છેક દ્વારકા લીલા સુધી અથવા તો ગુણ પ્રકરણ સુધીની જેટલી પણ લીલાઓ છે એ લીલા વિહારને અલગ અલગ લીલા રૂપી સમુદ્રમાં જે પ્રભુ વિહાર કરી રહ્યા છે, એટલે એ લીલાઓના જે સમુદ્રને મહાપ્રભુજી ક્ષીરસાગર કહે છે કે એ અમારા નારાયણ અમારા પુરુષોત્તમનો ક્ષીરસાગર કયો? તો જે પ્રભુ લીલા વિહાર ભક્તો સાથે કરે છે એ જે છે એને શ્રી મહાપ્રભુજી ક્ષીરસાગર કે છે. જે પેલો નારાયણનો ક્ષીરસાગર છે એ તો કેવલ દૂધનો ભરેલો કે એ રીતે દૂધનો સમુદ્ર જે કહેવામાં આવે છે એ છે, પણ અમારા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જે કૃષ્ણ સ્વરૂપ છે એનો ક્ષીરસાગર કયો? તો જે ભક્તો સાથે જે પોતે લીલા વિહાર કરે છે એ લીલા વિહારમાં, એ જ લીલા વિહારને શ્રી મહાપ્રભુજી ક્ષીરસાગરની ઉપમા આપે છે. સમજ પડી? આટલામાં કોઈને કઈ પ્રશ્ન હોય, કઈ શંકા હોય, કઈ બી પૂછવું હોય તો પૂછો. આપણે જોયું નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિ, હજી સાઈનમ તો હવે લઈએ છે. લીલા ક્ષીરાબ્ધિ આપણે જોયું, બરાબર? લીલા વિહાર એના ક્ષીરસાગરને. હવે આવે છે શબ્દ શાઈનમ. શાઈનમ, બરાબર? શાઈનમ નો સામાન્ય અર્થ એવો થાય શયન કરતા. આપણે પણ જે નારાયણ સ્વરૂપ જોઈએ તો નારાયણ સ્વરૂપમાં શેષનાગની સૈયા ઉપર આમ હસ્ત રાખીને ભગવાન વિષ્ણુ પડેલા છે. પડેલા છે કે નહીં? આપણે જો વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધરીએ તો પોતે આમ કરીને ચતુર્ભુજ સ્વરૂપે એક હસ્ત આમ મસ્તક ઉપર રાખીને આપ પડેલા છે. અહીંયા શ્રી ગુસાઈજી એક વસ્તુ વિશેષ કહી રહ્યા છે કે અહીંયા સાઈ નામનો અર્થ શયન નથી લેવાનો. અહીંયા સાઈ નામનો અર્થ શ્રી ગુસાઈજી સ્થિત થવું એવું કહી રહ્યા છે કે શ્રી ઠાકોરજી જે છે એ વ્રજ ભક્તોની સાથે લીલા વિહારમાં સ્થિત છે, સ્થિર છે, એવું શ્રી ગુસાઈજી કહી રહ્યા છે. ધીરે ધીરે સમજાઈ જશે, સમજજો. કેમ એવું કહી રહ્યા છે એનું રીઝન આપે છે શ્રી ગુસાઈજી, એનું કારણ પણ આપી રહ્યા છે કે જો અહીંયા સાઈનમ એટલે ખાલી શયન કરવું એવો અર્થ લઈએ
તો બીજી બધી લીલાઓ ક્યાં જશે? કારણ કે દરેક લીલામાં આપણે જો મંગલા અષ્ટાયામ સેવા છે તો એમાં શયનના દર્શન છેક છેલ્લા છે. સૌથી પહેલા દર્શન કયા? કે પ્રભુ જાગે, મંગલા કરે, પછી કલેવું આરોગે, પછી પ્રભુ સ્નાન કરે, પછી શૃંગાર ધરે, પછી વિવિધ પ્રકારની જે છે ગોપી વલ્લભ ભોગ આરોગે, ગૌ ચરાવવા વનમાં જાય, છાક આરોગે, એના પછી રાજભોગ આરતી થાય, પછી ઉત્થાપનમાં પ્રભુ બિરાજે, એના પછી સંધ્યા આરતી થાય, બરાબર ને? આખો નિત્ય પછી પછી બ્યારું આરોગે ને પછી ઠાકોરજી પોળે. તો શયન કરવી એ તો પ્રભુની એક લીલા છે, બરાબર? એ કોઈ બધી લીલાઓ નથી. સમજ પડી ને? એટલે શ્રી ગોસાઈજી એવું કહી રહ્યા છે કે અહીંયા સાઈનમ, આ જે શ્લોકની અંદર સાઈનમ, ત્યાં ભગવાન વિષ્ણુને તો એક જ લીલા કરવાની છે કે શેષ સૈયા ઉપર પડવાનું છે. ત્યાં ભગવાન વિષ્ણુની એક જ લીલા છે જે વિષ્ણુ સ્વરૂપે, પણ અહીંયા તો પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે અનેકવિધ લીલાઓ કરવાની છે. એમાં એકલું સાઈનમ એટલે શયન કરવું ના ચાલે. એમાં તો પ્રભુને વેણું પણ વગાડવી પડે, પ્રભુને શૃંગાર પણ ધરવાના છે, પ્રભુને વ્રજ ભક્તોના ભાવની સામગ્રી પણ આરોગવાની છે, પ્રભુની આરતી પણ કરવાની છે, પ્રભુને દર્પણ પણ જોવાનું છે, પ્રભુ ભક્તો સાથે હિંડોળા પણ ઝૂલે છે, પ્રભુ પલનામાં પણ ઝૂલે છે, પ્રભુ ખેલ પણ કરે છે. તો આખી જે બધી લીલા છે કે પ્રભુ દાન લીલા કરે છે, માન લીલા કરે છે, તો બધી લીલા થોડી પડતા કરે છે, નથી કરતા ને? પ્રભુ તો હસે છે, ખેલે છે, દોડે છે, કિલકારી કરે છે, તો પ્રભુ તો સર્વ લીલા કરે છે. એટલે અહીંયા શ્રી ગોસાઈજી કહે છે કે આ સાઈનમ શબ્દ જે છે એનો આપણે વ્યાપક અર્થ લેવાનો છે. એને આપણે સાઈનમનો અર્થ કરવાનો છે કે સ્થિત થવું, લીલા વિહારમાં સ્થિત થવું, એનો અર્થ અહીંયા સાઈનમ શ્રી ગોસાઈજી સમજાઈ રહ્યા છે. એટલે જે શ્રી ઠાકોરજી છે એ મારા હૃદય રૂપી શેષનાગની અંદર જે પોતે પોતાના લીલા રૂપી ક્ષીરસાગરમાં સ્થિત છે, એવા અહીંયા ઠાકોરજીનું વર્ણન પહેલી પંક્તિમાં આપણે જોયું. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિ શાયિનમ. બરાબર? આટલી સમજ પડી. આપણે આ પહેલા શ્લોકની પહેલી પંક્તિ જોઈ. હવે આપણે બીજી પંક્તિમાં પ્રવેશ કરીએ છીએ. લક્ષ્મી સહસ્ત્ર લીલાભિ, બરાબર? સેવ્યમાનમ કલાનિધિ. તો લક્ષ્મી સહસ્ત્ર લીલાભિ. હવે જુઓ, ગોસાઈજી છે ને બહુ ચતુરાઈ પૂર્વક એક બહુ સુંદર વાત કહે છે કે શ્રી મહાપ્રભુજી અહીંયા નારાયણ અને કૃષ્ણ એટલે પરબ્રહ્મ એ બે વચ્ચે એક બીજો બહુ જબરજસ્ત તફાવત આપી રહ્યા છે કે ભાઈ નારાયણ જોડે તો એક જ લક્ષ્મીજી છે, બરાબર ને? લક્ષ્મી નારાયણ આપણે કહીએ તો ત્યાં તો નારાયણ જોડે એક જ લક્ષ્મીજી છે. અહીંયા તો શ્રી કૃષ્ણ જોડે અનંત શ્રી વિભૂષિત, આપણે જે કહીએ ને કે અનંત લક્ષ્મીઓથી સેવાયેલા છે. અનંત લક્ષ્મી એટલે શ્રી સ્વામિનીજી થી લઈને જેટલા પણ પ્રકારના યુથો છે, જેટલા પણ પ્રકારના સ્વામિનીજીઓ છે, જેટલા પણ પ્રકારના સખીજનો છે, એ બધા લક્ષ્મીજીથી પણ અધિક શોભાવાળા છે. કારણ કે સાક્ષાત પ્રભુની જોડે સંબંધ કરેલો છે ને, એટલા માટે. આપણે તમે જુઓ, આપણે કોઈ સામાન્ય જનને મળીએ, કોઈ સામાન્ય લોકોને મળીએ અને કોઈ વૈષ્ણવને મળીએ જે થોડું ઘણું સેવા જાણતા હોય પ્રભુમાં, આપણને એની જોડે કંઈક વિશેષ અનુભવ થશે. આપણને એકદમ આપણો સહજ લગાવ થશે કે નહીં થાય? પેલો સામાન્ય ભલે ભલો માણસ હોય, સારો માણસ હોય, પણ આપણે એની જોડે આપણી ફિલિંગ્સ થોડી શેર કરી શકીશું કે આજે તો મારા પ્રભુ આ સામગ્રી આરોગ્યા, જે અવૈષ્ણવને થોડા કહી શકીશું. પણ ભલે એક બીજો વૈષ્ણવ હોય, એટલો બધો જાણકાર ન હોય, પણ થોડી ઘણી સેવા પહોંચતા હોય, તો પણ આપણે એની જોડે બધું ધીરે ધીરે હૃદયની વાત શેર કરીશું કે આજે તો મારા પ્રભુ કૃપા કરીને આ આરોગ્યા, આજે તો મારા પ્રભુ એ નવો શૃંગાર સિદ્ધ કરાવડાવ્યો મારી જોડે, આજે તો આ શૃંગારે પ્રભુએ ધારણ કર્યો. તો આપણને ધીમે ધીમે એની જોડે કેવી રસ આવશે? કારણ કે એનો અંગીકાર પ્રભુએ કર્યો છે. એટલે જેનો અંગીકાર પ્રભુએ કર્યો હોય એ લક્ષ્મી રૂપ થયા, એવું શ્રી ગુસાઈજી કહી રહ્યા છે. આપણે બધા પણ જે છીએ એને આપણે ત્યાં જુઓ 84 વૈષ્ણવની વાર્તામાં પણ શ્રી હરિરાયજી શું કહે છે કે ભાઈ ये सखी में तो ये प्रगट भई है, કે કહે છે ને જેને થોડો ઘણો અભ્યાસ હોય 84 વૈષ્ણવનું કે ભાઈ ये श्री ललिताजी में શું प्रगट भई है, ये विशाखा जी में શું प्रगट भई है. જ્યારે આપણે લીલાના ભાવ જોઈશું તો उसमें से प्रगट भई है એટલે એમના અંશ છે,
એના જેમાંથી પ્રગટ થયા છે એના અંશ રૂપા છે. અને ઓવરઓલ જે મુખ્ય અષ્ટસખીઓ છે એ કોનામાંથી પ્રગટ થયા છે? તો શ્રી સ્વામિનીજી માંથી પ્રગટ થયા છે. મૂળ તો શ્રી સ્વામિનીજી છે, તો મૂળ તો બધા શ્રી સ્વામિનીજીના અંશ રૂપા જ થયા. સમજ્યા? અંશ થોડો વધારે હોય, કોઈનામાં ઓછો હોય, કોઈનામાં સૂક્ષ્મ રૂપે હોય, પણ છે તો ખરો ને. તો એ બધા લક્ષ્મી રૂપ થયા કે ના થયા? તો એટલા માટે લક્ષ્મી સહસ્ત્ર લીલામાં પણ ત્યાં નારાયણ પાસે તો એક જ લક્ષ્મીજી છે, અહીંયા તો સહસ્ત્ર લક્ષ્મીઓથી સેવાઈ રહ્યા છે. અને બીજી વસ્તુ, અહીંયા શ્રી ગુસાઈજી એક બહુ સુંદર વાત કહી રહ્યા છે કે જે લીલાભીહી છે, જે લીલાભીહી એમાં પણ સહસ્ત્ર શબ્દ જોડવાનો છે. એટલે સહસ્ત્ર લક્ષ્મીઓ જોડે સહસ્ત્ર લીલાઓથી સેવાઈ રહ્યા છે. એટલે ત્યાં નારાયણ તો એક જ લક્ષ્મી જોડે સહસ્ત્ર લીલા નથી કરતા, ત્યાં તો એક લક્ષ્મી જોડે એક લીલા કરે છે. જ્યારે અહીંયા ભગવાન કૃષ્ણ આપણા પરબ્રહ્મ સ્વરૂપે તો હજારો લક્ષ્મીઓ જોડે હજારો પ્રકારની લીલા કરી રહ્યા છે. હું તમને એનું એક બહુ સામાન્ય ઉદાહરણ તરીકે કહું. આજે ધારો કે મારા ઠાકોરજી મારા ત્યાં બિરાજ્યા હોય, એ કદાચ કંઈક સામગ્રી થોડી ઘણી આરોગ્ય હોય કે આજે કુલેનો શૃંગાર ધારણ કર્યો હોય, બરાબર. તો મહારાજ ધારો કે કોઈ સત્સંગી હોય કે કોઈ અંતરંગી વૈષ્ણવ હોય, એના ઘરે પ્રભુએ મુકુટ ધારણ કર્યો હોય, એના ઘરે પ્રભુએ કંઈક બીજી સામગ્રી આરોગ્ય હોય, ત્રીજા વૈષ્ણવને ત્યાં કોઈ ત્રીજા પ્રકારનો શૃંગાર, કોઈ ત્રીજા પ્રકારની સામગ્રી, તો ઠાકોરજી તો એક જ છે. ઠાકોરજીમાં તો કોઈ ભેદ છે નહીં. પણ જ્યારે અલગ અલગ વૈષ્ણવો જ્યારે અલગ અલગ ભાવથી સેવા નિત્ય કરે છે, તો પ્રભુ નિત્ય હજારો લક્ષ્મીઓ જોડે હજારો લીલાઓથી સેવાઈ રહ્યા છે કે નહીં? આજે પણ સેવાઈ રહ્યા છે. કારણ કે જે વૈષ્ણવો છે, મેં જેમ કીધું, તો લક્ષ્મી રૂપા જ છે. અને એ જ્યારે ભગવત સેવા કરે, એ જ્યારે ઠાકોરજીની સેવા કરે, અને ત્યાં જ્યારે ઠાકોરજી જ્યારે સેવાયમાન થાય, તો અલગ અલગ વૈષ્ણવોને ત્યાં અલગ અલગ મેળમાં, અલગ અલગ શૃંગારમાં, અલગ અલગ સામગ્રીથી, અલગ અલગ કીર્તનોથી જ્યારે પ્રભુ આનંદમાં બિરાજે, કે જ્યારે પ્રભુ જે સેવાઈ રહ્યા છે, તો એને પણ શું કહેવાય કે લક્ષ્મી સહસ્ત્ર લીલાભી. તો એ જ રીતે લીલા વિહારમાં પણ અલગ અલગ નિકુંજોમાં, અલગ અલગ પ્રભુ સ્થળોમાં જ્યારે અલગ અલગ સહચર્યો સાથે, અલગ અલગ સ્વામિનીજીઓ સાથે એ જે લક્ષ્મી રૂપા છે એની સાથે જ્યારે પ્રભુ વિહાર કરી રહ્યા છે, તો એ લક્ષ્મી સહસ્ત્ર લીલાભી છે. ત્યારે વૈકુંઠમાં કે ક્ષીરસાગરમાં તો જ્યારે નારાયણ જોડે એક જ લક્ષ્મીજી છે, અહીંયા તો હજારો લક્ષ્મીઓ સાથે હજારો લીલાઓથી શ્રી પ્રભુ સેવાઈ રહ્યા છે. દસમ સ્કંદની અંદર પણ જ્યારે રાસ વિહારનું વર્ણન છે, રાસનું વર્ણન છે ને દસમ સ્કંદમાં, રાસ પંચાધ્યાયી છે, તો એનો પણ અહીંયા સૂક્ષ્મ રીતે આવી ગયું. કારણ કે ત્યાં પણ પ્રભુએ જો હજારો સ્વરૂપો ધારણ કર્યા. દ્વે દ્વે ગોપી બીચ બીચ માધો કર્યા કે ના કર્યા? જેટલા ગોપીજનો છે એ બધાને એવું લાગ્યું કે ઠાકોરજી તો અમારી સાથે જ રાસ કરી રહ્યા છે. તો એ લક્ષ્મી સહસ્ત્ર લીલાભી થઈ કે ના થઈ? તો અહીંયા મંગલાચરણમાં એ રાસલીલાનું પણ મંગલાચરણ આવી ગયું. વિચારો, મહાપ્રભુજી કેટલા સુંદર રીતે મંગલાચરણમાં જેમ કીધું કે બધો ભાવ આવી જવો જોઈએ. તો મુખ્ય લીલા દસમ સ્કંદનું હાર્દ શું? તો રાસલીલા છે. તો મંગલાચરણની અંદર પણ લક્ષ્મી સહસ્ત્ર લીલાભી, તો ત્યાં પણ જ્યાં રાસલીલા થઈ, તો એમાં હજારો લક્ષ્મીઓની વચ્ચે હજારો સ્વરૂપ ધારણ કરીને પ્રભુએ રાસ કર્યો કે ન કર્યો? અને એ પણ લીલા વિહાર સાગર માં જ પ્રભુ વિહાર કર્યો છે. તો અહીંયા પણ રાસનું સૂક્ષ્મ રીતે મંગલાચરણ પણ આવી ગયું. ખબર પડી કે ના પડી? તો અહીંયા જે દસમ સ્કંદની લીલાનું વર્ણન કરવાનું છે, એટલે આ બહુ રસાત્મક રીતે શ્રી મહાપ્રભુજી આ વર્ણન કરી રહ્યા છે. બહુ ગંભીર અને ગૂઢ અર્થો છે. તો હું બહુ સરળતાથી સૂક્ષ્મમાં, સંક્ષિપ્તમાં સમજાઈ ગયો છું. બાકી તમે જો એની ટીકા હોય કોઈની પાસે, વાંચશો તો તમને સમજાશે. કારણ કે એટલું બધું શાસ્ત્રીય પ્રકારથી અંદર નથી જઈ રહ્યો, કારણ કે પછી સમજમાં ન આવે. કાલે પણ મેં બેસીને એ જ વિચાર્યું કે હું આને સરળમાં સરળ રીતે કઈ રીતે સમજાઈ શકું. તો પછી મેં સમજ થોડી પડી કે ભાઈ એક્ઝામ્પલ રીતે આપીએ તો કદાચ સમજ પડે. તો એટલા માટે હું બહુ શાસ્ત્રીય પ્રકારથી અંદર નથી જઈ રહ્યો. પણ અહીંયા સૂક્ષ્મ રીતે આપણે શ્રી ગુસાઈજી જે કહી રહ્યા છે એ આપણે સમજીએ કે લક્ષ્મી સહસ્ત્ર લીલાભી એટલે પોતાના હજારો લક્ષ્મીઓ થી, જે હજારો લીલાઓથી જે સેવાઈ રહ્યા છે, એને અહીંયા મહાપ્રભુજી સ્મરણ કરી રહ્યા છે. તો અહીંયા લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્યમાનમ, એટલે જે સેવાઈ રહ્યા છે એનું આપણે અહીંયા ચિંતન કર્યું.
હવે શબ્દ આવે છે કલાનિધિ. કયો શબ્દ આવ્યો? કલાનિધિ. કલાનિધિ નો અર્થ થાય કે જે કલાઓના નિધિ છે, કલાઓના ભંડાર છે. હવે આપણે ત્યાં જે પ્રભુ છે એ 64 કલાના પ્રવીણ છે. આપણે કહીએ ને કે 64 કલાઓ છે, અને 64 જે કલાઓના જે નિધિ છે એ એટલા માટે શ્રી ઠાકોરજીને અહીંયા તમે જુઓ, કૃષ્ણ શબ્દ ક્યાંય ના આવ્યો આખા શ્લોકમાં. ખરેખર તો શ્રી મહાપ્રભુજી જોઈએ કે મંગલાચરણ કરી રહ્યા છે, તો મંગલાચરણમાં કૃષ્ણ નમામી જે સેવ્ય માનમ કૃષ્ણ કયો કોઈ શબ્દ આવવો જોઈતો હતો, કે કોઈ પ્રભુનું નામ આવવું જોઈતું હતું. એવું મહાપ્રભુજી નથી કરી રહ્યા. મહાપ્રભુજી ઠાકોરજીને સંબોધન કરી રહ્યા છે કે કલાઓના જે નિધિ છે એને હું નમન કરું છું. જે સઘળી કલાઓના નિધિ છે. કારણ કે આપણે દસમ સ્કંધની અંદર પણ અલગ અલગ કલાઓથી પ્રભુનું પ્રાગટ્ય થયું છે. આપણે જેમ જન્મ પ્રકરણમાં જોયું કે જે 4 પ્રકરણ છે શરૂઆતના, જે 4 જે જન્મ પ્રકરણ છે એમાં પ્રભુ જે આપણે કાલથી જોઈશું વાસુદેવ વ્યૂહ, અનિરુદ્ધ વ્યૂહ, સંકર્ષણ વ્યૂહ, તો એ બધા વ્યૂહાત્મક રીતે પ્રગટ થયા છે. એના પછી જ્યારે તામસ લીલા, રાજસ લીલા, સાત્વિક લીલા, એમાં અલગ અલગ પોતાની કલાઓ દ્વારા પ્રભુએ લીલા કરી છે. એવું કોઈ એક જ કલાથી પોતે લીલા નથી કરી. પોતાની અલગ અલગ કલાઓની છટા દ્વારા શ્રી પ્રભુએ લીલાઓ કરી છે. એટલા માટે અહીંયા શ્રી મહાપ્રભુજી મંગલાચરણમાં કોઈ પ્રભુનું સંબોધન કે કોઈ નામ નથી વાપરી રહ્યા. શું કહી રહ્યા છે? કલાનિધિ. કલાનિધિ એટલે જે સઘળી કલાઓના જે ભંડાર છે એને હું નમન કરું છું. કારણ કે દસમા સ્કંદની અંદર પ્રભુની જેટલી પણ કલાઓ છે, જે પ્રભુ કલાઓ દ્વારા પ્રગટ પણ થયા છે અને કલાઓ દ્વારા જે લીલા કરી છે એનો પણ અહીંયા મંગલાચરણ થાય. એટલા માટે શ્રી મહાપ્રભુજી બહુ ચતુરાઈ પૂર્વક કલાનિધિ શબ્દ કહી રહ્યા છે. સમજ પડી ને? તો એટલા માટે કહી રહ્યા છે કે હું એ કલાનિધિને નમન કરું છું. તો આપણે અહીંયા બીજી પંક્તિ સમજ્યા, લક્ષ્મી સહસ્ત્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિ. તો જે હજારો લક્ષ્મીઓથી, હજારો લીલાઓથી જે સેવાઈ રહ્યા છે એવા સર્વ કલાઓના નિધિ, નિધિ એટલે ભંડાર, એવા શ્રી ઠાકોરજીને હું નમન કરું છું. બરાબર? તો આ આપણે મંગલાચરણનો શ્લોક જોયો. આમ તો સમય તો થઈ ગયો છે, છતાં પણ હજી આમાં એક વસ્તુ સમજવાની હતી, એ આપણે કાલે લઈશું. સુરદાસજીનું પદ છે, સુરદાસજીનો પ્રસંગ છે આ નમામિ હૃદયે, એના ઉપરનો જે પ્રસંગ છે એ આપણે કાલે આના સંગતિમાં લઈશું. આ શ્લોકની હજી સંગતિમાં સુરદાસજીનો જે પ્રસંગ છે અને જે પદ છે ચકરી ચલી ચરણ સરોવર, એ જો કોઈને ધ્યાનમાં ના હોય તો આજનું હોમવર્ક, મને એક વૈષ્ણવે કીધું હતું ને કે આજનું હોમવર્ક એ છે કે આજે બધાએ, કારણ કે 84 વૈષ્ણવની વાર્તાનું પુસ્તક બધા જોડે હશે, તો આજે રાત્રે અથવા તો કાલે તમને કાલના સત્સંગ પહેલા બધાએ સુરદાસજીનો પ્રસંગ એ શોધવાનો અને એ વાંચવાનો કે જેની અંદર આ જે શ્લોક છે એનું વર્ણન છે. કાલે આપણે એનું પણ ચિંતન કરીશું, એ પદનું પણ ચિંતન કરીશું. તો એ આજનું હોમવર્ક છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજે આપણે શ્રી ગુસાઈજીના ટિપ્પણીજી દ્વારા મંગલાચરણનો શ્લોક દસમ સ્કંદનો સુબોધનીજીનો એને આપણે ચિંતન કર્યું, એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. બહુ ગૂઢ શ્લોક છે, છતાં પણ મેં જેટલું સરળતાથી બને એ રીતે સમજાયું છે. છતાં પણ હજી કોઈને ક્યાંય કઈ પ્રશ્ન હોય, શંકા હોય, કઈ બી પૂછવું હોય, ના સમજ પડી હોય તો પૂછી લો. નહીતર આપણે આગળ પછી વધીએ. સારું, કોઈનો પ્રશ્ન નથી તો એવું સમજી લઈએ છે કે કઈ નહીં હોય. તો હવે આપણે 84 વૈષ્ણવની વાર્તામાં થોડું લઈ લઈએ. સમય થઈ ગયો છે પણ છતાં પણ આપણે થોડું આગળ આજે પ્રારંભ કરીએ છીએ. કહી રહ્યા છે કે અબ શ્રી आचार्य जी के 84 वैष्णव की वार्ता में गूढ़ आशय श्री गोकुलनाथ जी कहे हैं, तहाँ श्री हरिराय जी कछुक भाव प्रकट करत है, सो पुष्टि मार्गीय वैष्णव के जनाइवे के अर्थ.
એવું કહી રહ્યા છે. એટલે શ્રી ગોકુલનાથજીએ આ વાર્તાજી પ્રગટ કર્યા છે એનો કશુંક ગૂઢ ભાવ જે છે એ શ્રી હરિરાય મહાપ્રભુ ચરણ એ પોતાના ભાવ પ્રકાશ દ્વારા પ્રગટ કરી રહ્યા છે. तो अब प्रथम सेवक श्री आचार्य जी महाप्रभु के दामोदर दास, जिनको श्री आचार्य जी दमला कहते, तिनकी वार्ता को भाव कहते हैं. એટલે હવે શ્રી દામોદર દાસજી શ્રી દમલાજીના વાર્તાજીને આપણે પ્રારંભ કરી રહ્યા છીએ. શો ભાવ પ્રકાશ श्री आचार्य जी महाप्रभु जी दामोदर दास को दमला कहते, सो याते जो दमला सो अमला, जो अमला मन करी के रहे रहित, तहाँ यह संदेह होय जो साधारण वैष्णव में मन नहीं तो दामोदर दास जी के दर्शन ते इनके नाम लिए ते पाप जाए, तो इनको नाम दमला सो अमला कहे ताको प्रयोजन कहा. એટલે અહીંયા એવું કહી રહ્યા છે કે જે પણ સામાન્ય પણ જો કોઈ વૈષ્ણવ હોય, નામધારી પણ વૈષ્ણવ હોય, તો વૈષ્ણવ માત્રથી જ એના સઘળા દોષો दूर थया छे. केम? कारण के आपणे श्री ब्रह्म संबंधना मंत्रमां ज आवे छे, श्री ठाकुरजीए कीधुं छे के जे पण ब्रह्म संबंध ले एना सघळा दोषोने हुं निवृत्त करूं छुं. तो अहींया तो साक्षात श्री दमलाजी छे, एमनामां तो कोई दोष होय ज नहीं. तो अहींया केम दमलासो अमला कह्युं, एनुं कारण शुं? तो ये के एवुं कही रह्या छे के यह भक्ति मार्ग में श्री ठाकुर जी में प्रीत होय तहाँ ताई अमल है. जब ठाकुर जी ते हूँ अधिक श्री आचार्य जी में प्रीत होय तासो अमला कहीए. એટલે શ્રી દમલાજીની પ્રીતિ શ્રી ઠાકોરજી કરતા પણ શ્રી મહાપ્રભુજી માં વિશેષ છે, એટલા માટે શ્રી દમલાજીને અહીંયા અમલા કયા છે. दामोदर दास जी को एक दृढ़ भाव श्री आचार्य जी में है. क्यों? जो दामोदर दास की गोदी में माथो धरी के श्री आचार्य जी पोढ़े हते, सो श्री गोवर्धन धर साक्षात पधारे तब बरजे निकट मती आओ श्री महाप्रभु जी जागेंगे, ऐसो दृढ़ भाव है जो उठी के ठाकुर जी को दंडवत हूँ न कियो. એટલો બધો દ્રઢ ભાવ છે કે એક સમયે જ્યારે શ્રી મહાપ્રભુજી શ્રી દમલાજીના ઘોડામાં પોતાનું મસ્તક ધરીને પોતે પોઢ્યા છે અને શ્રી ગોવર્ધન ધરણ ગિરિરાજજી ઉપરથી પધારે છે અને દમલાજી દર્શન કરે છે. શ્રી મહાપ્રભુજી તો પોઢેલા છે. જુઓ, લીલાક્ષીરાબ્ધિ સાઈનમ સાઈનમ ત્યાં શયન આવ્યું, તો અહીંયા પણ શ્રી મહાપ્રભુજી શ્રી દમલાજીની ગોદીમાં પોઢ્યા છે એનું વર્ણન આવ્યું. તો પોઢેલા છે તો સાક્ષાત શ્રી ગોવર્ધન ધરણ પધારે છે તો કઈ લીલા થાય છે? તો ત્યાં શ્રી દમલાજી રોકી દે છે કે ઠાડે રહો, મહાપ્રભુજી જાગ જાયંગે. બીજું કોઈ હોય તો મસ્તક બીજે ક્યાંય ધરીને પોતે દંડવત કરે છે, દોડી જાય. આપણા જેવું હોય તો ઠાકોરજી શ્રી ગોવર્ધન ધરણ સાક્ષાત પધારે તો આપણે શું ન કરીએ? આપણે ત્યાં સાક્ષાત ગિરિરાજ શ્રીનાથજી પધારે, શ્રી ધજાજી પધારે, કે આપણે ત્યાં ઠાકોરજી હોય તો આપણે કેટલું કરીએ કે જેટલું આપણાથી થઈ શકતું હોય એ બધું કરીએ. તો અહીંયા તો સાક્ષાત શ્રી ગોવર્ધન ધરણ પધાર્યા, શ્રી દમલાજીએ દર્શન કર્યા તો પણ ઉઠીને દંડવત ન કર્યા, હાથ જોડ્યા કે મહારાજ આપ ઠાડે રહો, મહાપ્રભુજી અમારા પોઢેલા છે, અમારે આચાર્યજી પોઢેલા છે, એ જાગી જશે. આટલો બધો દ્રઢ ભાવ શ્રી મહાપ્રભુજીમાં છે. તો એટલા માટે શ્રી દમલાજીને કહ્યું કે દમલા સो અમલા. और श्री गुसाई जी पूछे कि श्री ठाकुर जी से बड़े क्यों कहे? तब दामोदर दास जी ने कहो कि भाई दान बड़ो के दाता बड़ो. दाता जहाँ चाहे तहाँ दान चल्यो जाए, जहाँ चाहे तहाँ दाता दान पूरा छे, यह भाव दृढ़ है. એટલે શ્રી મહાપ્રભુજી જે છે દાતા છે. શ્રી યમુનાસી નાહી કોવું ઓર દાતા, આપણે યમુનાજીના પદમાં પણ આવે છે. એવા શ્રી મહાપ્રભુજી પણ દાતા છે, દાન આપનારા છે. તો કોનું દાન આપે છે? તો અદેય દાન દક્ષક્ષ. મહાપ્રભુજી શ્રી યમુનાજી એ બહુ ચતુર ચિંતામણી છે, દાન આપવામાં બહુ કુશળ છે. એટલે લૌકિક વસ્તુઓનું દાન નથી આપતા, સાક્ષાત શ્રી ગોવર્ધન ધરણનું દાન આપનારા છે. ગહી સોપત શ્રી ગોવર્ધન નાથે. આપણે ત્યાં આવે છે ને, પરમ દયાલુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હાથ દે માથે, જે જન शरण आए अनुसर ही ग्रही सोपत श्री गोवर्धन. जे केवल अनुसरण करके भी शरण में आए, जे केवल आ मारी सखी के आ मारी फ्रेंड के आ मारो मित्र वैष्णव
થયો છે તો હું પણ એની સાથે વૈષ્ણવ થઉં, એવો ભાવ રાખીને પણ જે શ્રી ગુસાઈજીને શરણે આયા, શ્રી મહાપ્રભુજીને શરણે થાય છે, એને પણ શ્રી ગોવર્ધન ધરણનું દાન કરનારા છે. એટલા માટે કહ્યું કે ભાઈ દાન જો છે એ શ્રી ગોવર્ધન ધરણનું દાન કરનારા છે, અને એ દાન પણ કરે છે, દાતા પણ છે. તો શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી યમુનાજી જે છે તો એ દાતા છે. એટલા માટે કહ્યું કે અમે શ્રી મહાપ્રભુજીમાં અમને વિશેષ ભાવ છે, વિશેષ દ્રઢ ભાવ છે. તો કે છે કે તાતે શ્રી आचार्य जी दमला कहते, जो कोई प्रकार सो अन्य संबंध को गंधहू नहीं है. અન્ય સંબંધ એટલે અન્યાશ્રયની તો ગંધ માત્ર પણ નથી, અન્ય સંબંધની ગંધ હું નહીં હે, તાતે અમલા હે, તાતે એમનો અમલા છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળ આપણે કાલથી લઈશું. આજે સમય થઈ ગયો છે તો અહીંયા આજે આપણે શ્રી દમલાજીના વાર્તાજીમાં પ્રવેશ કર્યો છે. દમલા સો અમલા એનું ચિંતન કર્યું, અને શ્રી મહાપ્રભુજી દમલા કેમ કહી રહ્યા છે, શ્રી દામોદરદાસજીને પ્રેમથી દમલા કેમ કહી રહ્યા છે, એના અલગ અલગ ભાવો શ્રી હરિરાય મહાપ્રભુ ચરણ બતાવી રહ્યા છે. એનું આપણે થોડું રંચક ચિંતન કર્યું છે. આગળનું ચિંતન આપણે કાલે કરવાનું છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ કે ભાઈ દાન બળો કે દાતા બળો એ જે શ્રી દમલાજી કહી રહ્યા છે એનું ત્યાં સુધી આપણે રાખીએ છીએ. કાલે હવે ત્યાંથી આપણે આગળ લઈશું. તો આજે અહીંયા આપણે સત્સંગને વિરામ આપીએ છીએ. આમાં કોઈને કઈ પ્રશ્ન હોય, કઈ બી હોય, ભાવ હોય, કઈ ચર્ચા હોય તો બી પૂછી શકે.